સુરતના વરાછામાં મહાનગરપાલિકાએ 20 થી વધુ વૃક્ષોને કાપી નાખ્યા। હેલ્થ સેન્ટરથી લઈને ઉમિયાધામ મંદિરવાળા રોડ પર વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું। ડિવાઈડર પર રહેલા વૃક્ષોને રાતોરાત કાપી નાખવામાં આવ્યા। એક સાથે 20 વૃક્ષો કાપી નાખવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, ત્યારે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ કમિશનરને લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે। જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। અધિકારીઓ સામે પગલાં ભરવા કમિશનર અને પર્યાવરણ વિભાગને ફરિયાદ કરી છે। એક જ દિવસમાં રાતોરાત 20 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। એને લઈને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ડિવાઈડર પર જે વૃક્ષો હતા, રાતોરાત સુરત મહાનગરપાલિકા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે, વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું છે। તાજેતરમાં અમદાવાદમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો કે પહેલા વૃક્ષો વાવ્યા અને પછી એમનું નિકંદન કરી નાખ્યું। ત્યારે જે વૃક્ષો આપણને ગરમીથી બચાવે છે, પર્યાવરણને સુરક્ષિત રાખે છે, પર્યાવરણની જાળવણી રહે છે, વૃક્ષોના કારણે એ જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું। કારણ શું એ સૌથી મોટો સવાલ છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની હવે માંગ ઉઠી છે। 20 વૃક્ષોને કાપી નાખવામાં આવે એ પણ કોઈ કારણ વિના। વિસ્તાર છે વરાછા વિસ્તારમાં વરાછા હેલ્થ સેન્ટર છે, ત્યાંથી ઉમિયા માતા જે તરફ જતો રોડ છે, આ રોડ પર ડિવાઈડરની વચ્ચે વર્ષો જૂના વૃક્ષો વાવેલા હતા। આપ ગૂગલ ઇમેજ પર અને જોશો સેટેલાઇટ વ્યૂથી તો ઘટાદાર વૃક્ષો હતા। રાતોરાત 20 થી વધુ વૃક્ષોને જડમૂળથી કાપી નાખવામાં આવ્યા। આની પાછળનું કારણ શું? કોણે પરમિશન આપી? પરમિશન આપી તો કયા આધારે આપવામાં આવી? આની પાછળનું કારણ શું? આ બાબતની એક લેખિતમાં ફરિયાદ મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને પર્યાવરણ વિભાગને કરી છે કે આની પાછળ જે પણ જવાબદાર અધિકારી કે કર્મચારી હોય અને પરમિશન વગર આ જેણે આપ્યા છે એમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે।